ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? લેક્ચર નંબર 7 પાર્ટ 1 ની અંદર આપણે થિયરી ભણવાની છે. અત્યારે હવે નવો શ્રેણિક આવ્યો છે, પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિક એટલે શું? ચોખ્ખી ગુજરાતી ભાષામાં કહી દઉં, બંધારણ ગમે એવું હોય, કાંઈ ફેરબેર ન પડે એટલે એમ ક્રોસ એન લખ્યું છે. હારને કોલમમાં ફેરવી નાખો એટલે કોલમ ઓટોમેટિક હારમાં આવી ગઈ કહેવાય. એને પરિવર્ત કહેવાય. વ્યાખ્યા પહેલેથી 1 by 1 છે. જો શ્રેણિક એ બરાબર એ જેમ ક્રોસ એન હોય ની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો મળતા શ્રેણિકને એનો પરિવર્ત શ્રેણિક કહેવાય. સમજ પડે કે નહીં? એટલે કે ટૂંકમાં રોને છે ને કોલમમાં ફેરવી નાખવાની એટલે પરિવર્ત કહેવાય. હવે કોઈ પણ શ્રેણિક હોય એ એના પરિવર્ત શ્રેણિકને કોની વડે દર્શાવે સંકેતમાં? તો કે સમજાય એને કહેવાય ટ્રાન્સપોઝ. શ્રેણિકનો ટ્રાન્સપોઝ એટલે ટ્રાન્સપોઝનો પહેલો અક્ષર ટી એટલે કે એનો સંકેત છે A⁻T. આ જૂના મેથ્સમાં આવતું, બરાબર? એનો ટ્રાન્સપોઝ. અત્યારે નવામાં, બરાબર, NCERTમાં છે એનો ડેશ, એ પણ એનો ટ્રાન્સપોઝ જ થાય. ગણની વાત નથી કરતો, જોજો. એનો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક. ફરી વખત કહું છું, રોને કોલમમાં ફેરવી નાખો એટલે સીધો ટ્રાન્સપોઝ મળી જાય. એને કહેવાય પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિક માટે બંધારણ કોઈ પણ હોઈ શકે છે. ખાસ કરીને સૂચના જો શ્રેણિક એ બરાબર AI જેમ ક્રોસ એન હોય તો એનો ટ્રાન્સપોઝ થાય તો ડેફિનેટલી ખબર પડે કે આ એનું બંધારણ પહેલાં તો ફરી જાય. અને બીજું, ઓલો જે આઈ છે જેના સ્થાને હોય, કારણ કે ઘટકો સીધા ભરી ગયા ને, યાદ રાખજો MCQ માટે ખાસ. કોઈ પણ એક એક્ઝામ્પલ શ્રેણિક એ બરાબર 1 3 4 5 7 3 2/3 નું બંધારણ છે, એનો ટ્રાન્સપોઝ લેવાનો છે. તો આ જે રો જે છે પેલી 2 3 4 એ પેલી કોલમમાં વહી આવશે. જો 2 3 4. અને બીજી જે રો જે છે 5 7 3 એ જોજો અહીંયા બીજી કોલમમાં વહી આવશે. આવી ગઈ? એટલે બંધારણ જોયું તમે ખાસ શું થઈ ગયું? 2/3 હતું, 3/2 થઈ ગયું. સમજ પડી કે નહીં? મતલબમાં ફાઇનલી શું થશે? રોને કોલમમાં ફેરવી દેવાની, બસ, બીજું કાંઈ નહીં. સમજ પડે? ચાલો, હવે એના પરિવર્તનના જ બહુ બધા પ્રકાર છે. એમાંથી સૌથી પહેલો પ્રકાર સમમિત શ્રેણિક. સમમિત શ્રેણિક એટલે શું? જો ચોરસ શ્રેણિક, યાદ રાખજો બધે. હવે ખાસ, હવે આમાં ચોરસ શ્રેણિક આમાં જોશે, એના ગુણધર્મોમાં ચોરસ જોશે. જો ચોરસ શ્રેણિક એ માટે એનો ટ્રાન્સપોઝ બરાબર એ થાય, મતલબ એનો પરિવર્ત તમે મેળવો અને શ્રેણિક પોતે આવે તો તેને શું કહેવાય? સમમિત શ્રેણિક કહેવાય. શું કહેવાય? સમમિત શ્રેણિક. મતલબમાં શ્રેણિક એ બરાબર 1 2 3 2 5 7 3 7 10, તો એનો ટ્રાન્સપોઝ આપણે મેળવવો છે. તો શું આવશે? 1 2 3, પછી 2 5 7, પછી 3 7 10. તો હું આવ્યો? આ શ્રેણિક પોતે આવ્યો. જો ઉપર જો આવ્યો પોતે. તો શ્રેણિકનો ટ્રાન્સપોઝ બરાબર શ્રેણિક પોતે આવે. શ્રેણિકનો ટ્રાન્સપોઝ બરાબર શ્રેણિક પોતે આવે તો એને કહેવાય સમમિત શ્રેણિક. એની નીચે થોડીક નોંધવું છે. જો શ્રેણિક એ બરાબર AI જે એન ક્રોસ એન, કારણ કે આમાં ચોરસ જોઈએ ને, AI જે એન ક્રોસ એન સમમિત શ્રેણિક હોય તે માટે, બરાબર, AI જે બરાબર એ જે આઈ, તો તમને ખબર છે પ્રત્યેક આઈ અને જે માટે એ બે સરખું થાય છે. એનો ટ્રાન્સપોઝ અને આવડા શ્રેણિક છે, બરાબર, અને આવડા એનો પરિવર્ત છે, બે સરખા થવા ને. મતલબમાં સમમિત એટલે શું? શ્રેણિકનો ટ્રાન્સપોઝ બરાબર શ્રેણિક થવો જોઈએ. સમમિત શ્રેણિક એટલે શું? ફરી વખત કહું છું, શ્રેણિકનો ટ્રાન્સપોઝ બરાબર શ્રેણિક થવો જોઈએ. કોઈ પણ શ્રેણિક, પણ ચોરસ શ્રેણિક લેવાનો. મતલબમાં શ્રેણિકનો ટ્રાન્સપોઝ બરાબર શ્રેણિક પોતે થાય તો એને કહેવાય સમમિત શ્રેણિક. હવે આ જે વસ્તુ છે એવડી છે એ સમમિત શ્રેણિક જે છે એ હોવાની વ્યાખ્યા સૂચવે છે. MCQમાં ખાસ જો લોચો ન પડે, આગળ થિયરી ભણીએ એમાં વધારે ખબર પડશે. શ્રેણિક જે છે એ સમમિત હોવાની વ્યાખ્યા આવડી આવે કે ભાઈ શ્રેણિક બરાબર શ્રેણિકનો ટ્રાન્સપોઝ. પછી આવે છે વિસમમિત શ્રેણિક. તો કે ભાઈ વિસમમિત શ્રેણિક એટલે શું? વિસમમિત એટલે સમમિતનું વિરોધી એવું લાગે છે ઘસે. એવું તમને કેમ લાગે છે જોયામાં? તો કેવું છે, જો કોઈ ચોરસ શ્રેણિક એ માટે એનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ થાય. શું થાય? એનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ. ઓલામાં શું હતું? બરાબર, એનો ટ્રાન્સપોઝ બરાબર
એ હતું એ સમિત હતું, તો વિસમિત પાછું એની કરતાં ઉલટું, તો કે ભાઈ એનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ. શું થાય? એનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ થાય તો એવા શ્રેણિક બરાબર એ હોય એને વિસમિત શ્રેણિક કહેવાય. ચાલો કોઈ પણ એક શ્રેણિક લઈ લઈએ. 0 2 5 -2 0 3 -5 -3 0. હવે એનો ટ્રાન્સપોઝ એટલે 0 2 5, પછી આવે -2 0 3, પછી આવે -5 -3 0. એ બધામાંથી જો માઇનસ કોમન કાઢી લઉં તો મારે 0 2 5, પછી માઇનસ કોમન કાઢવાનું એટલે અહીંયા સોરી મારે ભૂલ થઈ ગઈ છે, -2 0 અને 3, પછી આવે છે -5 -3 0. તો આ જો શ્રેણિક પોતે આવી ગયો, જોયું તે જોયું શ્રેણિક પોતે, એટલે મતલબમાં એનો ટ્રાન્સપોઝ બરાબર શ્રેણિક થઈ ગયો ને, એનો ટ્રાન્સપોઝ બરાબર શ્રેણિક, પણ કયો આગળ માઇનસની નિશાની છે એટલે કે એને શું કહેવાય? વિસમિત શ્રેણિક કહેવાય. મતલબમાં ફરી વખત કહું છું ચાલો બરાબર, એનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ થાય. કોણ? એનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ થાય તો એને વિસમિત શ્રેણિક કહેવાય. હવે જો કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે બરાબર એ બરાબર એ આઈ જે n ક્રોસ n હોય તો વિસમિત શ્રેણિક માટે તમને ખબર છે કે ભાઈ સમજ્યા, એ જે આઈ એટલે આ એનો ટ્રાન્સપોઝ, અને બરાબર એ ઓલું આઈ જે એટલે આ તારો શ્રેણિક, પણ આગળ માઇનસની નિશાની. હવે જો હું આઈ અને જે લઉં છું, એમસીક્યુ માટે ખાસ છે બેટા, જો આઈ અને જે લઉં તો આની જેની જગ્યાએ આઈ મૂકવાનું, અને અહીંયા જેની જગ્યાએ આઈ તો હું આવશે બરાબર એ આઈ આઈ બરાબર -a આઈ આઈ માટે 2a આઈ, અને આ બાજુ લઈએ 2a આઈ માટે બરાબર એ આઈ આઈ બરાબર 0 થાય. જો એ આઈ આઈ 0 થાય તો એક વસ્તુ થાય, આપણે નોટિસ થાય, બોલો. જો એ આઈ આઈ બરાબર 0 થાય તો મારે એક વસ્તુ થાય. શું થાય કયો? તો એ આઈ આઈ મતલબમાં કે એનો જે અગ્રવિકર્ણ છે, યાદ કરો બરાબર, A11 A22 A33 ચોરસ શ્રેણિક હોય, પછી 4x4 હોય તો A44, તો અગ્રવિકર્ણના તમામ ઘટક કેવા થાય? 0 થાય. કેવા થાય? 0 થાય. ખબર પડે કે ન પડે? ઓકે, તો અગ્રવિકર્ણના તમામે તમામ ઘટક જે છે એ શૂન્ય થશે. યાદ રાખજો, લોચો પડવો જોઈએ નહીં, એની પ્રોપર્ટી હતી. ફાઇનલી ફરી વખત કહું છું કે ભાઈ વિસમિત શ્રેણિક એટલે શું? કે તો શ્રેણિકનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ શ્રેણિક થવો જોઈએ. ધારો કે કોઈ પણ શ્રેણિક લો એ, તો બરાબર એનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ બરાબર એ થાય તો શ્રેણિક એને વિસમિત શ્રેણિક કહેવાય. અને આની ખાસ પ્રોપર્ટી જે છે એ ધ્યાન રાખજો, લોચો પડવો જોઈએ નહીં, ભૂલ ન થાય. આ વસ્તુ કેવી સૂચવે છે કે ભાઈ વિસમિત હોવાની વ્યાખ્યા છે. આ જે છે ને બરાબર, એનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ વિસમિત હોવાની વ્યાખ્યા છે. સમિત હોવાની વ્યાખ્યા શું હતી? કે ભાઈ એનો ટ્રાન્સપોઝ બરાબર એ સમિત હોવાની વ્યાખ્યા હતી. યાદ રાખજો, ભૂલ ન થાય. હવે પછી આવે છે એના પ્રોપર્ટીઝ આવે છે બધી અલગ અલગ. મેં તમને કીધું હતું કે ભાઈ કંઈક હોય એટલે ગુણધર્મ, કોઈ પણ વ્યક્તિ હોય એના કંઈક ગુણધર્મ તો હોય જ, એટલા માટે એના ગુણધર્મ લઈ લઈએ. તો કે ભાઈ ગુણધર્મની અંદર શું છે કે ભાઈ બે શ્રેણિકનો સરવાળો ને એનો ટ્રાન્સપોઝ લ્યો તો સામેની બાજુ બેનો છૂટો ટ્રાન્સપોઝ લ્યો ને એનો સરવાળો કરો, એ બે એક જ થાય. પછી બે શ્રેણિકનો ગુણાકાર લઈ લો અને પછી એનો ટ્રાન્સપોઝ લ્યો તો યાદ રાખજો, પહેલાં હંમેશા બી શ્રેણિક પછી એ શ્રેણિક. પણ વાત કરીએ છીએ આપણે શ્રેણિક બરાબર એ અને બીનો ગુણાકારની, તો પહેલાં બી શ્રેણિકનો ટ્રાન્સપોઝ અને પછી એ શ્રેણિકનો ટ્રાન્સપોઝ, પછી એ બેનો ગુણાકાર કરો તો આ બેનો જેવો જ આવે. પછી શ્રેણિકના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ બરાબર શ્રેણિક પોતે આવે, મતલબમાં ડેશનો ડેશ એટલે ગણ પોતે એની જેવું જ તે ખાસ. પછી કોઈ પણ શ્રેણિક હોય અને અચળ સંખ્યા વડે ગુણો અને એનો ટ્રાન્સપોઝ લેવામાં આવે તો અચળ સંખ્યા બહાર વહી આવે ને પછી ટ્રાન્સપોઝ એનો એ રહેશે. પછી આવે છે ખાસ નોંધમાં મેં લખ્યું છે એમસીક્યુ માટે ખાસ, હમણાં બોલી ગયો કે જો ચોરસ શ્રેણિક એ માટે સમિત હોવાની વ્યાખ્યા તમારે જોતી હોય, સમિત હોવાની વ્યાખ્યા એટલે શ્રેણિકનો ડેશ બરાબર શ્રેણિક પોતે, અને જો વિસમિત હોવાની વ્યાખ્યા જોતી હોય તો શ્રેણિકનો ડેશ બરાબર -a. યાદ રાખજો, ભૂલ ન થાય બેટા.
હોવાની વ્યાખ્યા કહું છું. પછી આવે છે હવે ચોરસ શ્રેણિક એ માટે તમારે ચોરસ શ્રેણિક લાવવાનું જ હોય, બરાબર. ચોરસ શ્રેણિક એ માટે સમમિત શ્રેણિક લાવવાનું કીધું હોય. સમમિત શ્રેણિક જ્યારે દાખલા હમણાંનું ઉદાહરણ છે અને સ્વાધ્યાયમાં આવી જાય. જો સમમિત શ્રેણિક તમારે ઓલી હતી, શું હતું કે ભાઈ સમમિત બરાબર હોવાની વ્યાખ્યા હતી. જો ફરી વખત કહું છું, સમમિત હોવાની વ્યાખ્યા હતી આ વસ્તુ. બેટા ધ્યાન રાખજો, સમમિત હોવાની વ્યાખ્યા. અને આ જે વસ્તુ છે એ વિસંમિત હોવાની વ્યાખ્યા છે, બરાબર. હવે જો કોઈ પણ ચોરસ શ્રેણિક, ધારો કે શ્રેણિક લઈ લઉં એ, એની આપણે સમમિત શ્રેણિક લાવવાનું જ્યારે કીધું હોય ત્યારે શ્રેણિક વત્તા શ્રેણિકનો ટ્રાન્સપોઝ એટલે એ સમમિત શ્રેણિક આવે. અને શ્રેણિક માઇનસ શ્રેણિકનો ટ્રાન્સપોઝ લો એટલે કે તમારે આવે વિસંમિત શ્રેણિક. શું આવે? વિસંમિત શ્રેણિક. ફરી વખત કહું છું, જ્યારે સમમિત શ્રેણિક લાવવાનું હોય, સમમિત શ્રેણિક લાવવાનું હોય ચોરસ શ્રેણિક, કોઈ પણ ચોરસ શ્રેણિક માટે, જેમ કે બી માટે કીધું હોય તો બી વત્તા બી ટ્રાન્સપોઝ, અને વિસંમિત કીધું હોય તો બી માઇનસ બી ટ્રાન્સપોઝ. હવે આમાં તમારે કોઈ પણ ચોરસ શ્રેણિક, કોઈ પણની અત્યારે આપણે સ્પેશિયલી વાત કરીએ શ્રેણિક એ માટે, સમમિત શ્રેણિક લાવવાનું હોય તો એ વત્તા એ ટ્રાન્સપોઝ, અને વિસંમિત શ્રેણિક લાવવાનું હોય તો બી વત્તા બરોબર એ માઇનસ એ ટ્રાન્સપોઝ. હવે ખાસ કરીને નોંધ છે આમાં કે જો કોઈ ચોરસ શ્રેણિક એ હોય તો બરોબર એને સમમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે નીચેની રીતે લખી શકાય. કોઈ પણ એક જ રીત છે, અનન્ય, યાદ રાખજો. એટલે કે ભાઈ શ્રેણિક એ બરાબર એક્સ પ્લસ વાય, એક નાનકડું એવું સૂત્ર આપણે બનાવેલું છે, જ્યાંની અંદર ધારો કે બરાબર એક્સ બરાબર સમમિત શ્રેણિક અને વાય બરાબર વિસંમિત શ્રેણિક. તો સમમિત શ્રેણિક આપણી પાસે છે એ વત્તા એ ડેશ, અને વિસંમિત શ્રેણિક આપણી પાસે છે એ ઓછા એ ડેશ. તો હવે આ બધામાં હું ખાલી હું મૂકું છું? કિંમત મૂકું છું. જો કિંમત, એમાં તમારે શ્રેણિક પોતે લાવવાનો હોય, બરાબર. એનું એક સૂત્ર છે, નિયમ છે, શ્રેણિક પોતે લાવવાનો. તો આ તમારો છે, અહીં પહેલાં આગળ ઉપરનું રહેવા દો, આ નીચેનો જો શ્રેણિક એ બરાબર એક્સ પ્લસ વાય હોય તો મારે શું છે? કોણ છે એક્સ? તો કે સમમિત, તો એ વત્તા એ ડેશ. પછી કોણ લાવવાનું છે? વિસંમિત, તો એ તારો વાય છે, તો વાય એટલે એ માઇનસ એ ડેશ. હવે બેનો સરવાળો કરો તો એ ડેશ અને એ ડેશ જશે એટલે 2a થઈ જાય. 2a થઈ જાય એટલે અહીંયા ખાલી આવે શ્રેણિક એ બરાબર 2a થાય ને. તો તમારે તો શ્રેણિક પોતે લાવવાનો છે. એનો મતલબ એમ કે તમારે આગળ 1/2 જો ગુણી નાખો, આગળ બધામાં 1/2 ગુણી નાખો અહીંયા, કાં તો એક કોમન આ બાજુ 1/2 લઈ લો તો 1/2 છે એ અહીંયા આગળ હશે બધામાં. 1/2 આગળ વહી આવે એટલે 2 કેન્સલ થઈ જાય એટલે શ્રેણિક બરાબર શ્રેણિક આવી જાય. તો આને શું કહેવાય? સમમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે તમને દર્શાવવાનું કીધું હોય તો સૂત્ર છે, સમમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે તમને દર્શાવવાનું કીધું હોય તો શ્રેણિક એ બરાબર 1/2 એ પ્લસ એ ટ્રાન્સપોઝ વત્તા 1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝ. મેં 1/2 શા માટે લખ્યું એ મેં તમને કીધું, કારણ કે આગળ બે વધે છે, શ્રેણિક બરાબર 2 આવે છે, એ કાંઈ કામનું નહીં. એટલા માટે બધાને ઉપરથી જ તે હું 2 વડે ભાગી નાખું, બરાબર. તો પછી કંઈ ઇસ્યુ જ ન આવે ને. રેડી? બધાને હું 1/2 વડે ભાગી નાખું આ બાજુ એટલે કાંઈ ટેન્શન આવે નહીં. એટલા માટે શ્રેણિક બરાબર શ્રેણિક થઈ જાય. તો સમમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે જો તમારે દર્શાવવાનું કીધું હોય, કોઈ પણ ચોરસ શ્રેણિક એ હોય તો બરાબર શ્રેણિક સમજાયા, એને સમમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવવાનું કીધું હોય તો એનું એક જ સૂત્ર છે કે ભાઈ શ્રેણિક એ બરાબર 1/2 બરાબર એ વત્તા એ ટ્રાન્સપોઝ પ્લસ 1/2 એ માઇનસ એ ટ્રાન્સપોઝ. આના પણ આપણે દાખલા લેવાના છે. તો ફરી વખત કહું છું, સૌથી પહેલું આવે છે પરિવર્ત શ્રેણિક. પરિવર્ત એટલે શું થાય બેટા? હારને ફેરવી દેવાની કોલમમાં, એટલે પૂરું થઈ ગયું. એનો સિમ્બોલ છે એનો એ રેસ ટુ ટી અને એ ડેશ. પછી એના વિવિધ પ્રકારના ટાઈપો છે, એમાંથી અંદર પહેલો આવે છે સમમિત શ્રેણિક. આ જે છે એ તમારે સમમિત હોવાની વ્યાખ્યા સૂચવે છે. જો કે આગળ નોંધ આવે છે કે ભાઈ એનો ટ્રાન્સપોઝ બરાબર શ્રેણિક થાય, બરાબર, એનો ટ્રાન્સપોઝ બરાબર શ્રેણિક થાય તો એને સમમિત શ્રેણિક કહેવાય, યાદ રાખજો. અને આગળ આવે છે વિસંમિત શ્રેણિક. વિસંમિત શ્રેણિક એટલે શું કે ભાઈ બરાબર એનો ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ થાય
તો એને કહેવાય વિસંમિત શ્રેણિક. યાદ રાખજો, ભૂલ ન થાય. ખાસ કરીને MCQ માટે ખાસ આ એક નોંધ મેં નીચે લખેલી છે એ. પછી આ એના વિવિધ ટાઈપના ગુણધર્મો છે એ પણ ખાસ જોઈ લેજો, ભૂલાય નહીં ફાઇનલી. બરોબર. અને MCQ માટે ખાસ મેં તમને લખ્યું છે, કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે સંમિત હોવાની વ્યાખ્યા, બરોબર, A ડેશ બરાબર A, અને વિસંમિત હોવાની વ્યાખ્યા A ડેશ બરાબર માઇનસ A, એ પણ ભૂલાય નહીં. હવે જ્યારે ચોરસ શ્રેણિક બરોબર એ માટે સંમિત શ્રેણિક તમારે લાવવાનું કીધું હોય, ચોરસ શ્રેણિક એ માટે સંમિત શ્રેણિક લાવવાનું કીધું હોય તો A વત્તા A ટ્રાન્સપોઝ, અને વિસંમિત શ્રેણિક લાવવાનું કીધું હોય તો A ઓછા A ટ્રાન્સપોઝ. હવે ખાસ કરીને ફાઇનલી એક નોંધ છે કે જો કોઈ ચોરસ શ્રેણિક એ હોય તો એને સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે નીચે મુજબ લખી શકાય. સરવાળો એટલે કે આ શ્રેણિક A બરાબર 1/2 A વત્તા A ટ્રાન્સપોઝ પ્લસ 1/2 A માઇનસ A ટ્રાન્સપોઝ. યાદ રાખજો, સંમિત અને એક શબ્દ વચ્ચે હશે સરવાળા સ્વરૂપે, એટલે આ વસ્તુ આવશે, યાદ રાખજો. તો અત્યારે આપણે 6 વસ્તુ નવી શીખ્યા, બરોબર. સૌથી પહેલી પરિવર્ત, પછી છે સંમિત, પછી છે વિસંમિત, પછી સંમિત હોવાની વ્યાખ્યા, વિસંમિત હોવાની વ્યાખ્યા, પછી સંમિત લાવવાનું હોય ત્યારે, વિસંમિત લાવવાનું હોય ત્યારે, ને છેલ્લું 7મું સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે આવી રીતે એને દર્શાવી શકાય. તો આજનો આપણો આ લેક્ચર છે, લેક્ચર નંબર 7 પાર્ટ A, એ અહીંયા પૂરો. અને લેક્ચર નંબર 7 પાર્ટ બીની અંદર વિદ્યાર્થી મિત્રો દાખલાઓ ચાલુ થઈ ગયા છે, સ્વાધ્યાય 3.4, બરોબર. દાખલાઓ પાર્ટ 2માં છે, એટલે બંને લેક્ચર આજે જ હું અપલોડ કરીશ, એટલે તમને બંને લેક્ચર એક સાથે જોવા મળશે. બીજી વસ્તુ કે આની થિયરી ખાસ ઇમ્પોર્ટન્ટ છે, JEEમાં ગુજકેટમાં સૌથી વધારે. યાદ રાખજો, લેક્ચર પૂરેપૂરો જોજો, ન સમજાય તો પાછા પૂછજો, બરોબર. અને સ્ટે હોમ, સ્ટે સેફ, બહાર નીકળતા નહીં. ઓકે. લેક્ચર બાય અંકિત કળથિયા. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.